આપણે કઈ રીતે સેવા આપી તમારા વિસ્તારનો પ્રશ્ન હતો અહીંયા ખાસ કરીને લોકોના ઘર પણ પાણીમાં ઘરવખરી પણ લોકોને સાફ થઈ જી તો અમારા ઘરમાં જેટલા રોકાઈ શકે હતા એટલા પરિવારોને પણ લાવ્યા હતા. બાકી કરિયાણાની કીટો છે, ગાયને ઘાસચારો છે, એવું બધું અમે ટીમ દ્વારા બધું જેટલું થઈ શકતું હતું અમારાથી એટલું કર્યું છે. અને બીજા પણ મિત્રોને અપીલ કરી છે કે તમે પણ આગળ આવો. અને ઘણા બધા આમાં આગળ આવ્યા છે. બહારથી પણ લોકો અહીંયા આવી અને કીટો આપે છે અને સેવા પૂરી પાડી રહ્યા છે. તમારા ઘરમાં કેટલા લોકોએ સહારો લીધો? અમારા ઘરમાં 25-26 જણા. 25 થી 26 લોકો. જી. અને હવે આપણે જે સેવા આપી તો આ સેવા કઈ રીતે આપી? પૈસા બાબત કે ભોજન કેવી રીતે? મૂળ જે કરિયાણાની કીટો છે, ફળ ફ્રૂટ છે, પછી શાકભાજી છે, આ છે. જેમને કોઈને ઘટે છે, કોઈ આવીને અમને કહે છે કે ભાઈ અમારે આવી આવી તકલીફ છે, અમારે આ તકલીફ થઈ રહી છે, તો એમાં અમે સહભાગી થયા છીએ. અમુક જગ્યાએ ઘરમાંથી પાણી પડતું હતું તો એમના મતલબ ગોદડા અને ધોંસાના બધું પલળી ગયું હતું, તો અમારાથી થતી હતું તો અમે એ પણ પહોંચાડ્યું છે. અને આપણે જે એક વિડીયો અપલોડ કર્યો હતો આપણે ઇન્સ્ટા આઈડીમાં કે જે આશ્રમ છે, આશ્રમથી પણ આપના વિડીયોના માધ્યમથી ઘણા લોકોને ત્યાં પણ રહેવા માટે સગવડ થઈ ગઈ હતી. એટલે આમાં એવું છે કે ઘણા લોકોને શું સોશિયલ મીડિયાથી દૂર છે, અમુક પાસે અત્યારે નેટવર્કનો પણ અભાવ હતો, તો મેં વિડીયો એટલે બનાવ્યો હતો કે તમારી પાસે મોબાઈલ છે ને તમને ખબર પડી કે ભાઈ કોઈ અહીં કને અમને મદદની જરૂર છે તો તમે અમને કહી અને ત્યાં સુધી અમને પહોંચાડી શકો. અને એનાથી ઘણો બધો ફરક જોવા મળ્યો છે. તો સાથ સહકાર જેમને જેમને આપ્યો એમનો તો દિલથી આભાર વ્યક્ત કરીએ. આમ તો જો કે સુઈગામ આખા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જગ્યાએ તમામ ઘરોમાં અત્યારે ઘરવખરી લોકોને મોટા પાયે નુકસાન છે, તો ગુજુ લવગુરુને કેટલું નુકસાન આવ્યું ચંદન રાઠોડ? અમારે તો એક દિવાલ પડી ગઈ છે, ભેંસોનો જેવો થતો એ પડી ગયો છે, 2 પાડીઓ મરી ગઈ છે, અને જે ખેતરમાં જે હતો બધો પાક એ બધો સાફ થઈ ગયો. એટલે મૂળ 2-2.5 લાખ જેવું તો ગણી લો. કાલે પણ આપ પાણીમાં જઈ આપણી ટીમ સાથે સેવાની કામગીરી કરી રહ્યા હતા. જી. તો એટલે આપણાથી થતું હોય એ આપણે કરી શકીએ. આમ મને તરતા તો આવડતું નહીં, પણ જેમને તરતા આવડતું તો એમને ભેગા લઈ કે ભાઈ અમે નથી તરી શકતા, તમે તરી શકો છો, તમે સેવા પૂરી પાડો. તો ભેગા જે તરતા આવડતું તો એમને લઈ જઈ અને જેટલી થાય એટલી મદદ કરી છે. તો કે તમારું ઘર તો ઊંચાણ પર છે એટલે અહીંયા સુધી તો પાણી આવવાનો કોઈ સવાલ નથી. ના, આ ઊંચાણ ઉપર પાણી આવવાની શક્યતા નહીં. જ્યાં નીચેના બધા વિસ્તારો છે એ બાજુ પાણી આવ્યું છે. પછી આ તમે જે રોડવાળી સાઈડ જોઈ ત્યાં પણ ખૂબ પાણી છે. તમારા ગામમાંથી એવો કોઈ મદદ માટેનો ફોન આવ્યો વરસાદી વાતાવરણ પછી? મદદ માટે તો ફોન તો બધાના બંધ થઈ ગયા હતા, નેટવર્ક સંપૂર્ણ જતું રહ્યું હતું. તો એકબીજાના માધ્યમથી ખબર પડતી હતી કે અહીંયા અમને આ તકલીફ છે, તો દોડીને બધા જે થતી હતી એ બધા મદદ કરી છે. અમુક એવું છે કે ભાઈ ત્યાં ફસાઈ ગયા છે, અમને બીજું ઘર છે ગામમાં, તો એમની જે સામગ્રી છે એ બધી ટ્રાન્સફર કરાવવામાં પણ જેટલી થતી હતી એટલી બધાએ ભેગા મળીને મદદ કરી છે. અત્યારે હાલ જે આ સમય ચાલી રહ્યો છે, હવે થોડાક દિવસ વધુ પણ લંબાશે, તો આ સમયગાળામાં તમે તમારા વિસ્તારના લોકોને શું અત્યારે અપીલ કરશો? અપીલ તો એક એટલી કરીએ કે આવો સમય રોજ નહીં આવતો, અને આ એક સેવા કરવાનો મોકો છે બધા માટે. તો જેટલી થાય એટલી સેવા કરો. અને પાણીવાળો વિસ્તાર હોય, તમે ન્યૂઝ સાંભળ્યા હોય તો ટ્રેક્ટર લઈને ભાઈ 12-13 જણા અંદર હતા, તો એ બધાએ ના પાડ્યો કે તમે આ પાણીમાં ના જો, તો એમણે પાણીમાં ટ્રેક્ટર નાખ્યું, પલટી મારી ગયું. તો એ જીવનું જોખમ છે. આપણે તો શોખ માટે ગમે એ કરી નાખીએ અને રિસ્ક લઈ લઈએ, પણ આપણા ગયા પછી પરિવારનું શું થાય એ જોવો, એ વિચારો અને પછી જ પગલું કરો. તરતા આવડતું હોય તો મદદ કરો, અને ના આવડતું હોય તો રિસ્ક ના લો, બીજા કોઈની તમે મદદ લો. એટલે સામેવાળાને નુકસાન ના થાય, તમને નુકસાન ના થાય. હવે ખાસ કરીને ચંદનભાઈ, જ્યાં તમારા વિસ્તારમાં ઘણા લોકોને નુકસાન આવ્યું છે, ઘરવખરી માલ ઢોરમાં પણ મોટા પાયે નુકસાન છે, ખેડૂતો પણ પાયમાલ બન્યા, ત્યારે સરકાર પાસે ચંદન રાઠોડ અત્યારે શું માંગ કરશે? સીએમ સાહેબ તો આવ્યા હતા, એમણે પણ મુલાકાત લીધી છે. ધારાસભ્યો પણ ઘણા આવ્યા છે, અને ઘણા બધા આગેવાનો પણ આવ્યા છે, મુલાકાત લીધી છે, બધાએ જોયું છે, બધાએ અપીલ પણ કરી છે કે જેના ઘર પડી ગયા છે એમને નવા ઘર બનાવી આપો. પછી જે રીતનું નુકસાન થયું છે માલ ઢોરમાં, તો એમનું જે યોગ્ય વળતર આપી શકાતું એટલું આપો.
અને આ ખેતીમાં તો જરૂરથી અમને નોંધ લેવી જોઈએ, કેમ કે લગભગ આજુબાજુના વિસ્તારમાં લગભગ પાક સાફ થઈ ગયો છે. તો એમાં યોગ્ય વળતર જે થતું હોય એ આપે. અને જે એક બીજી વાત છે કે ઘણા એવા હોય છે કે બીજાના ખેતર વાવતા હોય છે, તો એ પાક સાફ થઈ ગયો તો સરકાર આપશે તો એ માલિક જે છે એના ખાતામાં પૈસા જશે, તો જે વાવતા હતા એમના હાથમાં કંઈ આપશે નહીં. તો એ વાત ઉપર પણ થોડુંક ધ્યાન આપી અને એમને પણ વળતર થોડું ઘણું મળે એનું ધ્યાન રાખે. એ ચોક્કસથી